લહડા ટીના લે તૈયાર થો ફટાફટ નિહાળ થો બેટા લેડો ફટાફટ જેટલી વાર પછી મોરું પડશે મારી માની છોકરા તો ભણાય ગણાય અધિકારી બનાવો થા જીપીએસસી પડી ચાલી પછી લાગ્યો અંદર માતાજીને ખર્ચાની ચિંતા કરતો નહીં જેટલો રૂપિયો ખર્ચ હોય છે ને એ વાગો મારી માની છોકરા ખર્ચી નાખજે હા ચડવા છે તારા ઉપર મને હું જાઉં શાળામાં બરોબર આપણો નાસ્તો પડે ને તમે નાસ્તો કરી લેડો હા નાસ્તો કર લો હું બનાવ્યું તા એ મરચું બનાવી દે ને રોટલી પડી જ આપણો હા અને છાશ થોડી પડી જાય તો ચાલો મારા આશીર્વાદ લઈ લ્યો હળો ઓવરનો થાન જીપીએસસી ની પરીક્ષા લઈને અધિકારી બન બાપા તમે એટલો બધો મારા પાસે ખર્ચો કરો છો તો પછી હું એ ખર્ચો ઉગાડી નાખ્યો બસ ખર્ચો ઉગાડી નાખે એટલે એ ખર્ચો અવર્થ નહીં જવા દો એમ એ ભણી રે ગણીને દીકરા હાળા કોમ કરજે જી મને તો આખા ગામમાં બધો છોકરો ભણશે ને એથી ગળવા થાય તું વિચાર છે બાપા પહેલો નંબર લાવ્યો પહેલાથી આ જીરો લાવજે પહેલો એ નહીં જીરો એન્જિનિયર સાવ બાપા જીરો તો ના લેવાય એ તો મેડું કહેવાય એટલે તો નપાસ થાય નપાસ થાય આ બંધ બંધ અધિકારી બંધ ગાંધીનગરમાં જીપીએસસી ની પરીક્ષા લાવું ટ્યુશન ક્લાસીસ કરાવું તું ખાલી આટલું આ ગ્રેજ્યુએટ પૂરું કરી દે આરામ હારી નોકરી લાવું બસ હા તઈ ચાલ કોલેજ તમારું નામ રોશન કરું બસ બસ ના હું જઉં તા જા 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 શું શાંતિ જા જય માતાજી ઓ જય માતાજી મારી માની છોકરા વાઘા તો ગર્વ છે કે ભાઈ ભલે એકલા એક છોકરો તો પણ હોશિયાર પાછો છે આ હોશિયાર પાછો છે આ બધા આવ્યો છોકરો બધા ભણ છે તે કી ઊંધું ગાલી ગાલી બાપા આવો જાય છે અને વાઘો તો મોઢું ઊંધું કરીને ફળ ખબર છે કે ભાઈ ટીનો નોમાં ટીનો ટી નો નોમાં અહીંયા ફઈ સારું પાડ્યું છે આનો તો વાહન પડી ગયો છે તો કોમાડી ભાઈ આવી નહીં એને માયા છે કઈ શોધ જઈ ભાઈ મને એક્ટિવાની ગોમમાં જઈ આવે એ રોમ પ્રભુ અલગ ધણી બાપા બેટી થોડું આ રોપડી દબાવજે એટલે હો ધરો નીકળી જા હો આ ઉભા રહેજો આ બધું વાઈસો વચમાં પણ હું તને શું કહું છું બેટા આ હવે તું નિહાળ જા કે બેટા ટાઈમ થવા આવ્યો ખોટું પછી સાહેબો બોલે નિહાળમાં અરે બાપા 11 વાગે શાળા ભરાય તો સુધી તમને થોડો ટેકો કરાઈને જવું ને બેટા મારે તો રોજનું છે બેટા શું ટેકો કરાવ આપવાનું બેટા કે તું ભણ તો આવા દાડા તારા શું જોવાના ના આવ બેટા કે અમે તો મજૂરી કરી કરી મરી ગયા એ આ લઈ લેજે પેલું લઈ લે ભાઈ તો શા લઈને આયા બેટી એક કામ કરજે આ રવા દેજે લે હટ તું હવે તું મેં કીધી હટ ચા પી લે ને પછી તું જતી રહે હટ નિહાળ દેજે હટ એ રવા દે તો હું મારી રીતે કરે જો કોમ હો ચા તો નહીં પીવી લે ચા પીઓ હા આ શિવડી કાઢી દો અલે થોડું વહેલા આયા હતા ખાટા ભાઈ હા એટલે ઠંડા ઠંડા સારું કોમ થાય એ ભગવાન તારા આ સોળી વાળી કે બાપા હાલો હું ટેકો કરાવું થોડું પણ સોડીને શાળામાં મોકલો કે સોડીને હું કા જિંદગી બગાડો તો હા અરે કાંટા ભાઈ કીધું મુકો બેટા તું નિહાળ છે પણ કે ના કે બાપાજી વાર છે મારે કે 11 વાગે નિહાળ પર આવે છે ત્યારે જગ્યાએ ટેકો કરાવું કે થોડું પછી એ વાત સાચી છે પણ હું છે કે 1 કલાક ચોપડી લઈને બેહ તો એને વસવા ના થાય જે લખવાનું લખી ના દે અરે કાંટા ભાઈ ભણવાનું તો વાત જ નહીં મારે છોડી દો ભણવાનું તો ઘેર તો બેહી જ નહીં રહેતી ઓપડી જ પકડે રખડવાનું કતીએ નહીં લેસન તો રાતે લખી દઉં બરાબર છે બેટા ભણવામાં ધ્યાન રાખવાનું અને સારી નોકરી આવે ને એવી મહેનત કરો તો આ મજૂરી કરવી ના પડે હેતરની હા અમે તો મજૂરી કરી કરીને જો અમારે તો હવે 70 વાર થઈ ગયો હવે મરીએ જાવ કાલ ઉઠીને એ તો મેં મારે છોડીને એ જ કીધું કે બેટા ભણો ભણવાનો જમાનો છે નહીં ભણો તો પછી મજૂરી કરી મરી જાઉં ખેતીમાં આપણે 10-15 હજાર રૂપિયા નાખીએ ને તારા ખેતી તૈયાર થાય ખર્ચો જેટલો ખેતીમાં તો ખબર જ છે આપણે શું કોઈ મળે છે લે બેટા ચા ના બસ માન નથી લગ થોડો લ્યો લ્યો જો તમે વહેલા આયા હો મારી વાત સાંભળો કે તમે ઘરો હું જી આવો કે વખત ચમ આ મારે છોડીને ચોપડીઓ લાવવી છે કે તે કહેતી હતી મને કે બાપા કહેજો કે મૂકો બસ બસ કહું છું તો પૈસા થોડા હાલો ને 500 રૂપિયા વાળી એક કામ કરો હા. જો અત્યારે તો હું લાયો નહીં પણ હમણાં હોજા આલી દઉં ના ના લઈ આવો એટલે મારે છોડી લેતી છે કે તે લેતો હોય હેળો હા જજુ હેઠું ચા પીને નીકળો હો હા જવું જવું હારું હારું હો ઓલા તમ બાયગા નાઠો છો ભાઈ નિહાળમાં મોડું નહીં થાતું કેટલા વાગ્યા હું 11 વાગે આયા બોલ
ઈ કણ છે હું તો પોતળો તોડી નાખે છે પોતરા કોઈ તોડવાનો નહીં. તાણ? આપણે પાછનામ તો બેહવું પડે સાહેબ કે તમે બે દાણા ટીણું બે લેટ છો તો. અને એમાં પાસ કાલ આવ્યો ને તો હમું તો તે મારે તો કોમ હોય તો હું તો ના આવું કે રોજ માતા હંગાત કરવાનું, રોજ માતા હંગાત કરવાનું આ કે. ચમ બોલાવે નહીં આવે ઘેર તાર આમ આવું છે કે કાલ નતો આયો અને એટલે જો રોજ એકલા નાઠા છે પાછા કે જવું જ કા મને સાહેબ કાલ હું કરતો ને ખબર છે પેલા શું કરી દઉં લેટ પડે તો છે શું કરી દઉં અંગૂઠા આમ કરીને તે અંગૂઠા પકડે દાવના જ છો તમે લાગો જ છો એવા આ તો તારા લીધા તમે જીવ. કરો છો એવું મોડું. આ મન સાહેબ હનો અંગૂઠા પકડાવા આપવાનો આ મેલે તો એકાદ બોસીની જે ફટ એમ પડે ના મિલાતા સાહેબ આપડા ગુરુ કેવા હોય. લે ગુરુ તો રીતના ગુરુ વાત કરે છે એ ખોટી દાદાગીરી થોડી ખંભાની હોય વાત કરે છે આપણા ઘરના રોટલા ખાઈએ છીએ વાત કરે છે તે કાલ સાહેબ એમ કે કાલ ભણવા ના આવતો શું કરવાનું? બીજી શાળામાં જતું રહેવાનું બીજી શાળા મેં ના પહેવા દી. ના હું પહેવા દી નામ કઈ ખરાબ. અને બાપાની શાળા છે ઈવન બાપાની. તાણ? સરકારી છે. આપણા ગામમાં આવશે ને નોકરી કરે છે વધારાના ટેટા કરે હું તો થપડાવું તારા આપવું છે કે જે આજ કે હું હેડ મેલું કે જે કોણ? રોજ તારા તારા ડખાડવા. ઉતાવળ જા હું તો આવું તાણ. છોંદરો નહીં મારે તો બનાવો છે એક્ટિવા લઈને બેસીને આવું જા તું ભણવા આવું છું શું કરવા આવું છે કે જે પેલા તું મારા સાહેબ છે સાહેબ નહીં આ તો ભણવું તો પડત કર. ભાઈ બંધ લે એક્ટિવા ભાઈ બંધ લઈને આવ તું જા મારો ઉતાવળ નહીં હો તારું ઉતાવળ નીકળ નોકરી લઈ દે ભણી ગણી ને હવે ભણેશ ભાઈ દોડિયા નોકરી લેવું નોકરી પોલીસ ની લેવાની કઈ ખબર નહીં. રેડ આપું થાય કાજ કર ના એડું છું પાછું તો સોખી પાછળ ટી નાખો મહેરબાની કરી. હા જો જઈને ઊંધા પડી તો ભણો જો આવું છું ભણવાનું એક તો ભાઈ મને હવે કંટાળ આવે છે ને આ બધી મને શીખાલા છે ભાઈ બંધ થઈ ગયા છે ભણવું પડે ને પ્રાર્થનામાં જવું પડે જવાય સવડી હું ઉતાવળ છે આમાં બાપુ શિખર કેટલા રે પૈસા લેવા જાય તે હજી લગન આયા ને એક તો પાછું મોડું થઈ ગયું શાળામાં જવાનું કેટલા રે હેડો કે મોડું થાય છે કાટા ભાઈ પાછી ચા મેલી તે પાછા યાર ચા કી પીવો હોય તો લઈને આયા તન ચા લે બેટા નેહાળ દો હળો મોડું થઈ ગયું હા છે મોડું થઈ ગયું છે હાલે તો ફક્ત 10 આ તારથી ચોપડી લઈ દીધી હો હું કીધું 15 ચાલી રહે ને વધુ એ પૈસા એ તું બધું લેતી આવજે પાછા અને હાલ બેટી પોકી દો હા જલ્દી જો હળો હા હા ખાઈ લેજો તમે હાર હો એ તો હું આવું છું ઘેર પછી સર હા બેઠા વાઘુભાઈ મજામાં શું કરતો તો કીધું કાંટા ભાઈ ની મજૂરી આવે શું કરે હા, હા. કપાવાનો સોરી કોક પૈસા આલ્યા વાઘુભાઈ હા એ ભણવા જાય છે કે લઈને કોઈ ચોપડી લાવી છે તે આ કાંટાભાઈ ની મજૂરી આવી છે ત્યાંથી ઘેરથી લઈને આ લેતા શું કરે કયો ભાઈ છોડીને ભણાવી તો પડે કે તાણે હવે આપણે તો ભણ્યા નહીં પણ જો ખોટું લાગે તો માફ કરજે બાકી આ છે ને આ પૈસા લઈને સોપરો લાવો પેન્સિલ લાવો કાર્બન લાવો આ બધા ખોટા ખર્ચા છે હોય મજૂરી કરાય તો તાર થોડો ટેકો થાય અને એમાં એને ભણવામાં શું કાર સરિયા તાર છોડીને હે એને ગજાનો ગયા નહીં આવડતો ને ભાઈ છોડી ભણા તો ત્યાર સુધી ભણાવીએ હું કેવું આપણે તો ભણ્યા નહીં આપણે તો મજૂરી કરીએ પણ એના દાડા ના આવે કે મજૂરી ના ભણવાનું કાને કહેવાય મારા છોકરા પાસેથી શીખો ભણવાનું મારા છોકરા પાસેથી શીખો મારી માની છોકરાને તો ખાલી ગ્રેજ્યુએટ પૂરું થાય ને જીપીસી ની પરીક્ષા આલી સીધું અધિકારી બની દઉં હું વાત કહું એટલો હોશિયાર મારો છોકરો છે આ તાર છોડીને તો ખબર તો છે લખતાય નહીં આવડતું અશકડે મોટા આવડા મકોડા જેવા પાળા છે હવે મારી છોડી ભણા છે તો ભણાવી તો પડે કે હવે તાણા હવે આપણે મુએ મજૂરી કરવાનું થાય ખોટા ખર્ચા છે બધા છોડીને ભણાવી પડે ભાઈ આખા ગામમાં મારા છોકરા જેવો કોઈ છોકરો ઈચ્છા નહીં કે ના છોડીઓ ઈચ્છા નહીં બરાબર છે એટલે સુખ શાંતિ છે ને હાલ ખાલી કરાવવાનું કરો ખોટી બેન્ચીસ તો મેલાવાની છે શું બોલે સર્યા હા લે હેડ અને ભણાવવાનું બંધ કરી દે હા સારું ભાઈ તારા રૂપિયા છે તું ગમે તેમ ભણાવ ભાઈ મારે તો મજૂરી કરીને છોડીઓને ભણાવવાની છે ગમે તે ભાઈ અમે નહીં ભણ્યા એનો અત્યારે પસ્તાવો થાય છે આ મજૂરી કરવી પડે છે થોડું ભણ્યા હોત તો શું બે સોપડી વસ્તા આવડત હાલ ચોક જવું હોય તો એસટી નું બોર્ડ વસવું તો કોકને કહેવું પડે તો ભાઈ શું જાય છે એસટી એ ખબર નહીં હતી અને આ ભાઈ કહે છે છોડીઓને ના ભણાવે એટલે છોડીઓને પણ આવી પડે છે છોકરા પણ છોડીઓ છે ના પણ ભાઈ હિરણ હા મોટી ના લાવ ભાઈ મસાલા આવજો તઈ 7 વાળા 7 વાળા બોલો લો 7 વાળા 2 સિગરેટ આપો કઈ આપું કે રસ લાવો બસ લે
પલાળી દીધું શું આ તો છે આમ થઈ ગયું ના એ તો પેલા આ વરસાદ પડે એટલે કોખામ થોડી પેલી હોણી છે. તો ખબર રાખો યાર આમાં તો પછી પૈસા ખર્ચ એટલે માથા પર ઓલવાઈ જતું અને જો પાછું જો કેતો તો તારા તો 70 હતા ને આઈ હમ. રહ્યા એટલે ટોટલ 100 રૂપિયા છે. ઓરે તો છે હોવ. લે છૂટા નહીં કાપલી એટલે ના હોય તો પછી હજુ વળતા લઈ જા મારા પાણી નહીં. જમારા આ તે પૂછવાનું ના હોય યાર લે આ રોજ તો આવો છો ગલત ખબર નહીં આવો છે હમ. એમાં તો બાકી રાખું તાણ. અને નિહાળ નહીં જવાનું કુ? શાળામાં લે જો તો અમારા વાળી એક સાહેબ નું શિકાર કોક ફાટી પડી કોક મરી ગયું એવું એ કે રજા સાહેબ ને પણ મુગા પર જઈને કોઈ 2 રૂપિયા ખોટું એ વાત સાચી. તાણ. કોઈ ભણાવો તો ના ઇન્નમ ખાડી ખોટું બે અરે મારા બેટા છોકરો ભરે એકણા મારા ભાઈબંધો બધા એવા છે ને રમેશ તો એવો મસ્તી કાઢે છે ને એના કરતા આપણે તો ઘેર હારા હું કેવું વાત સાચી. શું કરું તાર બાપુ ને? કોઈ ના જલસા તો હું કરું ઘેર મજા બસ ચાલ બીજું શું જોવાનું? કેવું ચાલે બસ હા અમે તો ગલ્લા બેસી રહીએ. હમ હવ. ખાલી તમે મને બાપુજીનું ઘર બતાવો ને ખાલી. સાહેબ હેડો બતાવું પણ સાહેબ આખું છે પાછું. અરે હોક તમે તાર જેટલું આગું હોય એમાં ખાધે હશે ઢહો હશે તોય હું એક્ટિવા જવા દે. પણ સાહેબ પાછળ આવતો તો મને કેસો વળી જો સીડીઓ ખબર જ નહીં સાહેબ. છેલ્લા 6 દાડોથી એરો ને આમાં આવતો નહીં તને ખબર છે? તને ખબર તો છે ને? મારા મનમાં આવતો હોય એટલે હું તો કાપા રૂમમાં બીજા રૂમમાં જવું પડે. આવતો નહીં તું મને એનું ઘર બતાય મારા એના બાપાને કહું છું. આપણી શાળાનું રિઝલ્ટ કપાય તને ખબર પડે છે? એ તો વાત સાચી જ સાહેબ. અને વાલી કે છોકરું ભણવા જાય પણ છોકરું નેહામ આવે તાનું ભણે કે હા? એટલે આ તો ગમે તે થાય એના પપ્પાને મળવું જ પડશે આપણે. પેલા ભરત્યાને કહેતો તો કિરણિયા કોઈ નહીં જવું લે નિહાળ એ પાછું નહીં ગયું તો એકલો પડે હું તો હાણ હું રોજ રોજ નિહાળ જવાનું હોય આ તો વાઘાનો છોકરો થયા ટીનિયો ઓ જો કે આ ભણે છે વાઘાના આ હેતરોમાં ભણે છે બિસ્ટોલો ઠોકે છે ટીના આવ ચૌગા પી 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 હુકા નાખી દીધી પી અને મસાલા ને બિસ્ટોલો ને સન્નો વ્યસન ચાલુ કરે ટીના એ તો આ તો ચૌબા આજ જ ખાલી ટ્રાય કરી મેં શરમ કર ઉભો થા તારા બાપો કોણ છે ને તું કોણ છે તારો બાપો આખા ગામમાં ફરી ફરી વાતો કરે છે કે મારા છોકરાને ક્લાસ 1 અધિકારી બનાવવાનો છે પણ એ ગણે નોકરી મેળવવાની છે અને આ વકાનો ઠૂંઠો પીવું છે શરમ વગર ના તારા બાપના હુકા રૂપિયા બગાડે છે ને હાર જમને જોડ્યા રજા હતી હા નેહામ રજા હતી તારા બાના ઘેર રજા છે હાલા નિહાર જઈને તો આવ્યો નિહાર થઈને જ આવ્યો નિહાર ચાલુ છે જુઠ્ઠું બોલી બોલી ના બીડીઓ ને મસાલા વ્યસને ચડી ગયો તું લ્યા ચૌબા આજ ખાલી આ તો બી આજ પહેલી વાર ટ્રાય કર્યો છે આ છે કદી નહીં કોઈ પણ મારા બાપા ના કહેતા તારા બાપના અંધારા રાખીને ના બધો નાટક કરે છે ને હા ઈવન ના તારો બાપો મોટો મોટો સપનો જોવે છે મારો ટીનિયો હોશિયાર ભણે છે આખા ગામમાં કોઈનો નંબર ના આવે ને એવો મારો છોકરો ટીનિયો ફકત હેલો હેડ તારા બાપના પહાડા મારા બાપાનું કા કયો છો પણ ચૌબા પકડ હાથ કો હેલો પકડ પણ હું કા કયો છો હું આજ સિવાય કદી સિગરેટ કે મસાલો કદી ને રોજ નિહાળ જો બસ હેલો પકડ આ તો કહેતા ના ભાઈ હું હા ગયા નહીં કહું ઠેલો પકડ હું ગયા જતો રહું કનિહાર કતો જતો રે નિહાળ જતો રહું ના હેડ હેડ હું મિલવા આવું છું પણ નિહાળ જાઉં ને લે હેડ હું નિહાળ જવું પણ ચૌબા હું કા હેડ હેડના કમળા મારા દાપોટો પર છે અલ્યા બેઠા ભાઈ ઓ મેઠા ભાઈ આવો ફટાફટ. ભાભી હા, તો બેહો. ત્યાં બેઠો ભાઈ અરે મોય બોલાવ બેહો બોલાવ બોલાવો અને પાણી લાવો રાજો પાણી નહીં લાવું પાણી તો આપડા શનાભાઈ ની પીનાયો ઓ ડોહા ખાટા ભાઈ આયા બાર આવો કા રાણ આવ લે મેઠા ભાઈ બેહો કેમ તે હજુ ફોન કરાયો તો કયો હવે અમુક વાતો એવી ને આપણા જાહેરમાં ના કરાય કેમ અમુક વાતો ખોનગી રખાય
શાનનું મારે તમને તે દાડે ઘેર કેવું હતું. પણ હેતમ જ કહી દઈએ કે હેતમ હું નતો આવ્યો. અરે વાત એવી હતી એટલે હું તમને ઘેર બોલાયા. કહું છું અમારી પેલી જમીન નહીં વીકો. ઓવા હા ઓ એ હવે સારું અમે પૈસા લીધા હતા એના પર એક ભાઈ પેલા વાઘુભાઈ પાણથી. પણ અમે પૈસા એવી બોલી કરી હતી કે ભાઈ અમે જાણે પૈસા પાછા હાલે ને એટલે તમારે જમીન પાછી આલવી પડશે. તે બરાબર છે. પણ હવે અવળું બોલે છે શેમ આવડું એટલા? કીધે ના કીધે 10 વર્ષ કી હું આવ્યો. હવે અમારે એ વખતે એવું કોઈ કાગળ થયું નહીં કે એવું કોઈ થયું નહીં. અમે ખાલી એટલું કીધું કે કાલે પૈસા છૂટી. પણ કે છે ના કે છે હું તો તમે ખાલી એટલું કીધું છે ને કે આલ્યા પૈસે છૂટું. કીધું છે ને એવું. એવી પોચ કા દવાની વાત તો નહીં કરી ને? ના એવી અવાજ નહીં કરી. અરે હેળો હેળો હું કઉ છું કેમ ના મોને? પૂછો ના ડોશી મોણ કેવો પાવર કરી છે મોનતા જ કીધા તો જમીન મારા છે કે મેં બધું વાવેતર કરવાનું છે ને ઉમર કી- 10 વર્ષ વગર આ બાજુ લમણો વાળતો નહીં કે હા એવું કે આપડે ટેમ બનાવ્યો હોય કે ભાઈ 10 વાર ની અવત કે 5 વાર ની અવત તો આપડે કશું કઈ ના કે પણ પૈસા તમારા પાસે બની જાય ના પૈસા છૂટું હોય હેળો. એટલે મારા બે ભેગો તૈયાર થઈ છે કે એટલે લાખ રૂપિયા મારા છે તે હું કોઈ રે હાલીને મારી જમીન છૂટી કરાવ મારે કોક થાય કે અરે હવળે એ મોણા શું કરે હેળો હું કહું છું હેળો મારા અંગાજી ખાલી હેળો. થોડું કહેજો તમે. અમારે તો મોનતા જ નહીં. અમારે તો ડોળા કાઢી છે. ડોળા આવું કાઢું એવાની ઓછો ખેંચી લો હજી ખબર નહીં. લેવડો મારા અંગાજી. એટલા બોલાયા તમને. લેવડો હા લેવડો ઘેર જઈએ કે આવું હેળો હેળો અને આપણો કે હા. અને યાર મને તો મેણો મારે છે યાર બીજો યાર કેમ મેણો? કે છે મેઠિયા તાર ફરી શકું. અહીંયા હું મારી છોડીને ભણાવું કે ગામમાં કે તું તારા છે કે બીજી કોઈ છોડી ભણાવે છે. યાર છોડીઓ ના ભણાવી પડે. સોડિયોને ભણાઈ જ પડે કે તાણે આપડે તો મજૂરી કરી મરી જા. સોડિયોને કાલ ઉઠીને ને જેની મોટી સરકારી નોકરી આવી નોકરી કહેવાય. એટલે ભાઈ છોડી ભણી હોય તો બે ઘર તાર ના તારે તારે અને જ કર. આજકાલનો છોકરો ખેતરમાં મજૂરી કરી શકતો હોય તાણે એટલે કીધું તું ખોટી કી બીજો નાટેકી વાળી કી છોડીઓ ભણાવવાનું. એટલે હું કહું મારી મજૂરી કરીને હું કહું તમારા પાસે રૂપિયો લેવા આવું છું. બરાબર છે. હું મારી મજૂરી ઉપર એને ભણાવું છું. તે મને તે દાડે ધમકાતા હતા. અરે ધમકાવું હું અત્યારે ધમકાવું છું અને આ દુનિયા તો કહેવાની અને કે સોડિયો ના પણ આવ્યું. ડોહાને જો તો બોલે તાણ કરીશ અને બીજું કે મારો છોકરો જેટલો હોશિયાર છે કે તમારો છોકરો ના ભણે કે અમે રૂપિયા વાળા ભણાઈએ કે આ મને આવું કી છે યાર. ઈવન પાસે થોડો પૈસા છે એટલે અભિમાન છે હળો કહું છું અરે પણ મારી છોડી આવું આપણે જ પછી આ તો યાર છોડીને ભણાવવાની ગમે તે દુનિયા કે. તાણ દળો ભાભી તમારે આપવું છે? લે હેડ 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 આ તો સોખવટ કરી દી. કટલું આડું કરતો. લે હરજી હરજી ફટાફટ બોલાવો બાપુજી. વાઘબા એ વાઘબા ઓ હા સાહેબ આવો 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 આવો. બતાવો મજામાં બાપુજી? આવો સાહેબ. બસ હવે તમારે આબુ પડ્યું આજ મારા ઘેર વળી. બાપુજી આપવું પડે એવું હતું એટલે બરાબર આવો મેડમ. બાપુજી હોબળો ફોન કરતા સાહેબ. પાણી નહીં પીવું. નમસ્કાર સાહેબ. હા નમસ્કાર બેહો. બાપુજી તમારો છોકરો રે ને ટીનો હા એ તો સાહેબ એની વાતો છોરો. જેટલો તમને ગર્વ નહીં ને એટલો આ એના બાપનું ગર્વ છે. પણ છેલ્લા 6 દાડાથી તો નેહામો જ આવતો નહીં. અઠવાડિયામાં 3-4 દાડા આવે છે. હે અઠવાડિયામાં 3-4 દાડા આવે છે. 100 દાડા તો આવ્યો નહીં. હું મજાક કરો છો સાહેબ. એના માટે હું પેછલ તમારા ઘેર આવ્યા બલજીને લઈને કીધું તમારું ઘર નતું પાડીને તે. ટીવી નહીં આવતો લે. ના વાઘબા શું આવે છે? અરે આટલો ભણવામાં વિચાર છે મારા સપનું છે સાહેબ આવ્યું તે વાત કહો ને મજાક ઉકા કરો છો ખોટો. શાળામાં આવે તો ખોટી દાદાગીરી કરે, છોકરાને ઝઘડા કરે. મારો છોકરો તો ટીનો અરે સાહેબ ના હોય જિંદગીમાં એવું ના હોય. એમ તો હું જીપીએસસી ની પરીક્ષા લઈને અધિકારી બનાવવાનો છે. આટલું ઘર પૂરું થવા ખાલી. સાહેબ તમે જો કે હું તમે તો તો બધી મને ખબર હોય કે તમારો છોકરો શું કરે છે શું નહીં કરતો. નેહાળમાં તો આવતો નહીં. આજે કીધું કે હેડ અંગાજી ને આજે આજ રસ્તામાં ની પાછો વળી ગયો છો. પજે લગીને હવારે નીકળે છે. જય માતાજી કઈ નિહાળ થાય છે. આજે સ્કૂલમાં આવ્યો છું. પૈસા વાપરવા આલું છું. કીધું ખર્ચો ઢગલો કર્યો તારા પાસે. મારું મન તો અહેસાસ થતો જ નહીં આવા. અહીં આય લે. ચાલ. આવો છે. સાહેબ આવો નમસ્કાર. ખરા ટાઈમ આવ્યો હો સાહેબ. હા ખરા ટાઈમ આવ્યો છો. ઓય બોલ બોલ જે હવે મને બોલો હવે હાલો. આ કાનો છોકરો છે? મારું હા મારું તો શાળામાં તો આવ્યો નહીં. સાહેબ હું કિશોરભાઈ નું વાત નો જવાબ આપ્યો. એટલે બાપા હું શાળામાં જતો હતો કે તે પેલો કિરણ્યો નહીં ઉપર
કિરણે કે આજ તો સાહેબ કે ઊભો રહે. રજા છે કે આ તમારો ક્લાસ 1 અધિકારી ખરો ને હેઠો પર બિસ્ટોલો નો ઠૂંઠો હળગાવતો હતો. મસાલા ખાય, બિસ્ટોલો પીવે, તમારો ક્લાસ 1 અધિકારી. ગામમાં તો મોટી મોટી ચર્ચાઓ ને ફેંકો છો. એ તારા કહેવાની જરૂર નહીં. એ કે છે એ તો ઓકમાં હશે તેનો સોબળો તોડી નાખ્યો. બાકી તારા છે ને તપાસો પૂછો. બાપા આ તો બકાવ રીશે બોલો સારું થયું તે પકડી લાયો અને આ બહાર લાયો ન કોમ નામ હેડ્યું જોત. આ ઘરનો પત્ર વેચી મારવો પડે. બોલો. હજી તો પાવર માતો જ નહીં બાપાને તો. ક્યો ગલ્લો સલવા છે ક્યો? અલ્યા બાપના સપના ઉપર તું પાણી ફેરવી નાખ્યું. આ જુઓ હા? કેવો કેવો આવું વ્યસન છે. કરે છે. આવું છે. હા 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 આવું છે લ્યા. ખબર નહીં પડતી. હા ખબર નહીં પડતી. મારી ભૂલ થઈ ગઈ હવે નહીં કરું કદી હું નહીં કરું અરે ઉભા રપ ખબરો તોડી નાખ તારું. ઉભો રહા. હા આ સોબળામાં હું વાગ લ્યા. પણ બાપા મારી ભૂલ થઈ ગઈ હવે નહીં કરું આખો દાડો હાની ભૂલ થાય છે? આખો દાડો હાની ભૂલ થાય છે? હા બે હા તારા બાપાએ કીધું ભણે ગઈ અધિકારી બનાવડાવું. હા પણ સિગરેટો 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 આબરૂના કોકરા કઈ રહ્યા બે મણ વસી માણા શરમ વગર ના જતો રે મારા ઘેરથી ના જોઉં તું. અને હોબળો વાઘુજી, હવે સીધી રીતે શાળામાં મોકલવો હોય તો મોકલજો, નકર પછી હું એને દાખલો આપી દઉં. સીધી રીતે આડી રીતે મોકલવો નહીં. હા એને ભાઈ ખેતીમાં નાખી દેવો થાવ. બસ હવે જો તું ના બાપા મારે ભણવું મને ઊંધું ગલાયું, આમાં ઊંધું ગલાયું, આમાં ઊંધું ગલાયું. અને એવું હોય ને તો શાળામાં આવીને દાખલો લઈ જજો, બરોબર? હવે એને ભણાવવાની જરૂર નથી. ના સાહેબ હું આવ્યો શાળામાં આવ્યો પણ તું જતો આ ના શાળામાં આવીને તું શું કરે છે કે પેલા સાહેબ હું કશું નહીં કરું બસ બધું બંધ કરીને રોજ શાળામાં આવ્યો ના ચાલે તારા હવે. લીધે તો બીજો છોકરો બગડ્યો, તને શરમ આવે છે? આ છેડી આવ્યો હવે શાળામાં આવતો ના, અને આપવું હોય ને તો સીધી રીતે આવજે. જો પૈસા ઉડી જશે તાજે. આ કહું, આ પેશલ તારા ઘેર આવ્યો, મેં તને ભેગો થવા ને તારા બાપાને કહેવા. સાહેબ મારી ભૂલ થઈ ગઈ ભાઈ હવે કદી એવું નહીં કરું. કદી મારી ભૂલ સ્વીકારું છું હું, કદી એવું નહીં કરું, કદી કોઈ વ્યસન નહીં કરું, કદી રજા નહીં પાડું, રેગ્યુલર હું શાળામાં આવે બસ. જો આ વખત જવા દઉં છું, બીજી વખત તને ભાડે ને તો સીધો દાખલો તારા ઘેર આવશે, બરોબર? આ કહું. કશું કશું હોતું નહીં સાહેબ. હાર તમે જો સાહેબ એ તો હું ભણાવવાનો વિચાર કર્યો. ભણાવો ના ભણાવો મારા જોવાનું. બાપા માફ કરી દો પણ આટલી વખત વાઘુજી મોકલજો, બરોબર? કાલથી વિચારું, વિચારું. માર પડી ગયા ઘેર. આ બધું તી કહી દીધું છે ને. મારો કા કેવું પડે મને થોડી ખબર હતી. સાચું બોલ, મારો કા કેવું પડે. સાચું બોલ ચાલો તો. એય! સાહેબ શું છે? સુનતા પડે. હજી લગન તું સુધર્યો નહીં? નહીં ના સાહેબ એ તો ગાળો બોલે સાહેબ મને. કોણ? હા રોય કદી ના બોલે. બસ સાહેબ ભાઈ તારું કોમ નહીં. ક્લાસમાં શીખાઈને ટાયર વાળી ખુરશી લાવ્યો લો મેં ફર પાટી બેહારીને સોલ્લા કરશે. બેસ લે હવે કાન. ભણે દા તાર બાપા બે ભણો. માણસો કોણ જોનો નો લાવ બે બૂટ લાવ. ભાઈ ના આવ્યો. મોની મોની આગી ખા. બેસ બેસ બેસ. હેલો ઉતાર. આ ઠેલો મિલ લેવા છે પેલા, પછી વાત છે. તો તમારા આગળ હું 100 બોરા તોડી નાખું. બોલા બોલા તું બોલા. અંધારામ રાખે છે મા બાપ ને, અંધારામ રાખે છે. તારા મિત્રો આવું કામકાજ છે. હું તો એવું વિચાર્યું તું બાપ તરીકે કે મારો દીકરો ભણી ગણીને સારો અધિકારી, શિક્ષક, પોલીસ ખાતામાં જાય, આર્મીમાં જાય એવું વિચાર્યું તું. પણ આ છોકરો તો બા બાપને અંધારામ રાખીને શીખર શો ફરતો હોય છે, કોઈ નક્કી હોતું નહીં. અહીંથી બબે બુસોટ એવું ના લીધા. અરે બાપા આ તો કહું છું અને કશું કેવું નહીં તારા, મારા તને શીખવામાં જરૂર નહીં. હવે મારા બીજો શીખવા પણ હું શું બધું હાસું કરું છું. આ તો આપણા મિત્રોને
કે આ પેલો શીખવાડવા માટે કહીએ છીએ હા એટલે આવું થાય છે આ દીકરાએ જે કર્યું ને એવું બધું થતું હોય છે બરાબર છે એટલે દરેકને કાળજી રાખવી મા બાપને મા બાપની જવાબદારી આવે મા બાપની જવાબદારી આવે છે સિગરેટો મસાલા અને હાર જતોય નહીં હોતો ઘણો જો વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી